કેટલાય ગામડા આપણે જોયા છે જ્યાં આગળ પાણીની સુવિધાઓ નથી, વીજળીની સુવિધાઓ નથી, રોડ રસ્તાની સુવિધાઓ નથી. ભુજ તાલુકાના ગામડા જોયા અને અબડાસામાં તો રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે વાત મૂકી દો. આજે અબડાસા તાલુકાના સદીરા વાંટમાં હું આવ્યો છું. અહીંયા કને આ લોકો મારા વિડીયા જોયા હશે અને કોન્ટેક્ટ કર્યો મારો, અને અહીંયા કને આવ્યા પછી એ ખ્યાલ પડ્યો કે આ ગામમાં જે પાણી આવે છે એક ડેમનો, જંગડિયા ડેમનો, એ જંગડિયા ડેમનો પાણીમાં એક કોઈ કંપની છે ત્યાં આગળ એનું કેમિકલ નાખવામાં આવે છે ને એ 14 ગામોમાં એનું પાણી આવે છે. અને દરેક ગામમાં પોઝિશન એ જ છે, કાંઈ પાણી પીએ એટલે પેટ ખરાબ થઈ જાય, હોસ્પિટલમાં જવું પડે, બહુ ગંદુ પાણી આવે છે. એ પાણીથી આપણે ચાય પણ બનાવીએ તો પણ ચાય ખરાબ થઈ જાય છે, દૂધ ફાટી જાય છે. બીજી એક સમસ્યા છે અહીંયા કને કે રોડ નથી. 14-15 કિલોમીટર સુધી રોડ ખરાબ છે ને ખાસ કરીને આ ગામમાં આવીએ તો 4 કિલોમીટરનો રોડ આજની તારીખમાં કહીએ તો આઝાદી પછી આજની તારીખમાં રોડ બન્યો નથી. વોટ માંગવા માટે કોંગ્રેસ અને ભાજપના વાહનો અહીંયા કને પહોંચી શકે છે પણ સરકારી વાહનો અહીંયા કને આવતા નથી. આજે અહીંયા આવ્યો એ પછી મને જાણવા મળ્યું કે 3 વર્ષ પહેલા એક બેન ની મૃત્યુ થઈ ગઈ વીજળી પડવાના કારણે. ચોમાસાની સિઝન હતી, 108 ને ફોન કર્યું તો આજ અહીંયાથી 4 કિલોમીટર પર્યા 108 ઊભી હતી, અહીંયા આવવા માટે તૈયાર નથી. એનું પણ કારણ છે કે રોડ નથી તો ક્યાંથી આવશે. તો આપ સમજી શકો છો કે એક બેન એક્સપાયર થઈ ગયા છે, એમની પીએમ કરાવવું છે અને એવી પરિસ્થિતિમાં ગાડીનો અવર જવર થઈ શકતી નથી. તો આ લોકોએ ખાટલા ઉપર એમની ડેડ બોડી લઈ અને નલિયા પહોંચ્યા અને ત્યાં કને એમની પીએમ કરવામાં આવ્યું. આ બહુ ગંભીર પરિસ્થિતિ છે. કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છના હજી પણ એવા સેંકડો ગામડા છે જ્યાં આગળ પાણી નથી પહોંચતું, જ્યાં આગળ શિક્ષણ નથી, જ્યાં આગળ રોડ રસ્તા નથી. આ બેઝિક સુવિધાઓ છે બંધારણમાં તમામ લોકોને આપેલી બેઝિક. આ દેશના નાગરિક છે, આ કોઈ એવું નથી કે કોઈ વિદેશમાં રહેતા દેશના નાગરિકો સુધી બેઝિક સુવિધાઓ પહોંચી નથી. અને આપણે આ દેશને મહાસત્તા બનાવવા નીકળ્યા છીએ, મોદી સાહેબને વિશ્વગુરુ બનાવવાનું નીકળી પડ્યા છીએ. તો આ ફેકમ ફેંકી બંધ કરો અને પહેલે આ ગામમાં રોડનું કામ ચાલુ થવું જોઈએ. અને ખાસ કરીને અહીંયા જે પાણીની સુવિધાઓ નથી તો તાત્કાલિક ધોરણે જે 14 ગામડા લાગુ પડે છે એ તમામ ગામડાઓમાં સારું અને શુદ્ધ પાણી આવવું જોઈએ. બીજું કે આપ જોઈ રહ્યા છો અહીંયા એક પણ સ્ટ્રીટ લાઇટ નથી. 45 ઘર છે, એક પણ સ્ટ્રીટ લાઇટ નથી. અહીંયા કને સ્ટ્રીટ લાઇટ લગાડવામાં આવે. અને ચોમાસાની અંદર આ ગામમાં જે મને ભાઈએ વાત કરી કે થાંભલા લગાવેલા છે, જ્યારે વરસાદ વધારે પડે ત્યારે થાંભલા પડી જાય છે તો વીજળી પણ કટ થઈ જાય છે. તો મારી પીજીવીસીએલના અધિકારીઓને પણ વિનંતી છે, તાત્કાલિક ધોરણે જે વીજ પોલ લગાવવામાં આવે છે એ ત્યાંથી કાઢી, અને હાલ જ ચોમાસું ચાલુ થવાનું છે તો એ પહેલા વીજ પોલ કાઢી અને વ્યવસ્થિત જગ્યાએ લગાવવામાં આવે જ્યાં કને વીજ પોલ પડે નહીં અને વીજળી અહીંયા કને કાયમ રહે. અને ખાસ કરીને મારી ધારાસભ્ય શ્રી અબડાસાને વિનંતી છે કે આપ આવો, આ ગામની મુલાકાત લ્યો અને જેટલી પણ સમસ્યાઓ આ ગામમાં છે એ તમામ સમસ્યાઓનો હલ કરવામાં આવે. અન્યથા અહીંયાથી માંડી અને છેક હાઈવે જ્યાં કને સાંગી સિમેન્ટની કંપનીના વાહનો જાય છે, અદાણીના વાહનો જાય છે, હું ગેરંટી આપું છું જેટલા પણ ગામડા વચમાં આવે છે, જો મહિના દિવસમાં આ રોડ ન બન્યો, આ ગામનું 14 ગામોને પાણી સારું ન મળ્યું તો મહિના દિવસની અંદર આ હાઈવે ચક્કાજામ કરવામાં આવશે. આ તમામ લોકોને સાથે રાખીને, ખાલી એક ગામ નહીં 14 ગામના લોકો સાથે હશે. એટલે તંત્રને વિનંતી છે, હજારો લોકો રોડ ઉપર ઉતરી આવશે અને આ તમારી ભૂંડ ભાજપ સરકારનું ખરાબ ન લાગવું હોય તો રોડ બને અને આવા ગામમાં જે 14 ગામમાં પાણી સારું નથી આવતું, ગંદુ પાણી આવે છે, ત્યાં કને પાણીની તાત્કાલિક ધોરણે સુવિધા કરવામાં આવે. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આપણે આવ્યા છીએ અબડાસા તાલુકાના સદીરા વાંટ ગામે, જ્યાં વર્ષો થયા જે રોડથી વંચિત છે અને પાણીથી વંચિત છે. આપણે આજે એમના મુખેથી સાંભળશું કે એમના વિસ્તારમાં શું તકલીફ પડી અને ચોમાસામાં કઈ રીતે એમને તકલીફો પડી રહી છે તે આજે એમના મુખે સાંભળશી. જી कुरनालो आजो नालो अब्दुल जी अब्दुल भाई आके कुर तकलीफ इन गांव में तकलीफ असांखे अहिड़ी आहे हाँ जी असीं हिनजी पाणी जेको रहियो न अॼु 12 महीना थिया ही पाणी असीं पीऊं था. बराबर पाणी कहिड़ो अचे थो? पाणी जंगड़िया डैम में जे गटर लाइन जेके रही हाँ पंहिंजी
माताजी मलवारी जी इन जो पाणी हिते अचे थो ई पाणी खारो जुलाब थियनि था बचे खे हाँ ऐं असांजी पिंड जी परिस्थिति ख़राबु आहे चांहि कढो चांहि फिटी वञे हाँ कीअं बि न होॾां रोड रस्तो असां लाइ कीअं बि न आहे बराबरि बराबर 4 किलोमीटर जे मथे सरकार वटां रोड नथी पाए तंहिंमें मिली के धारासभ्य खे अर्ज़ियूं ॾिनियूं हुई तालुके में ॾिनियूं हुई मिड़े असांखे ॾेई ॾी असीं बेजार थी रहिया आहियूं अच्छा आई असांजी असीं पिंड ॾिनियूं हुई ऐं पिंड माजी सरपंच हुउसि जी तोए ॾेई ॾिनी तोए न थी ॿियो असांजी उहो 2 वरे 5 वरे असीं 2 वरे असांजी सरपंच जी काम जी तो असांजी रोड न थी अच्छा मिली ठिकाणे रजूआत कया छतां मिली पण ठिकाणे ईअं रजूआत निवारण अहिड़े नथो अचे। ठिकाणे न छॾियो जंहिंमें रजूआत असां न आहे की अच्छा पोइ अंते અહીં લખનભાઈ દુઆ બહુજન આર્મી જા સંસ્થાપક जी हा એની કે અજ અહીં રજૂઆત अॼु કયા આજે रजूआत ગામજી रतन મુલાકાત भाई खे કરીને करियूं લાયા था હા हाणे हितां असांजो को कमु थिए त भले न का त असीं आशा छॾियो वेठा आहियूं एवं थोड़ी वार पहला ई गाल क्या थे जो को चौमासे में हिकड़ी घटना घटाई हुई हा वीजળી ई हकीकत करो ये सोड़ायो तो कच्छ जी जनता के खबर पे जे खरेखर वास्तविकता में पांजे कच्छ जे गामड़े में अमुक गामे में केड़ी परिस्थिति है अने तंत्र जागृत बने एटले लाई संपूर्ण विगत से जणायो हाँ भाइयों पानी भरेला हुई तारा में गया हाँ ने વીજળી મથા છણી પઈ जी વરસાદ પહેરેથી ચાલુ हुई हाँ ને પોइ વરસાદ જले वई जॾहिं ई વીજળી छणी तॾहिं असां फोन कई हाँ फोन कई त एम्बुलेंस जेका हुई से रस्तो फिटल आहे असीं न अचूं हाँ ना करे ॾिनी डायरेक्ट एम्बुलेंस आवे ई न हाँ भाई चए थो न एम्बुलेंस आवे ई हाजरमोहन जो छोकिरो दवाखाने में ओॾां हाँ एतिरे एम्बुलेंस आवे ई न हाँ ने वायोर जो जेको साहिब हो पीआईसी उन असांखे फोन कई हाँ असांखे जे आजी रीते आई निभाए छॾियो जो भाई असीं असांजी रीते कीअं निभाए छॾियो हाणे असांखे पोस्ट में त कराइणो पवंदो न दवाखाने जे अंदरि जी ने असांखे की साधन जो त चए आउं त गाॾी खणी आयो आहियां आजी फिरियाद मथे हिते उबियो आहियां अहिड़े फाटक ते 4 किलोमीटर अॻियां हाँ हिते आउं उबियो हेॾां त मूंखे रस्तो न आहे जंहिंमें मुंहिंजी गाॾी अची सघे हाँ पोइ असांजो मोखरनि जो मुस्लमान छोकिरो मोहम्मद मेमण उनजी गाॾी साहिब उनखे चए जे असांखे जे फोन कई चए मां उनजी गाॾी हलायां थो पर हू गाॾी पोइ वरी अची ने गाॾी फसी रही जी ने पोइ हीउ खाटलो आहे हिन खाटले मथे बाई जो असां मैयत खयो अच्छा हियानू हाँ असीं जेतिरा माण्हू खणी ने उते वियासीं उन अहिड़े फाटक में थोरा हिकिड़ो 2-3 खेतर ओरिया उनजी गाॾी न अची सघी उन ताणे उन गाॾी में विझी पोस्टमैन न करे नरीअ खणी विया अच्छा ई असांजी उन ताणे વીજળી છણી ઉન તાણે પરિસ્થિતિ ई घटना घटाई हुई इनके કેટલા વર્ષ થયા ત્રે વરે થયા આ અત્યારે તમે લાઈવ સાંભળ્યો અહીંયાના પબ્લિક જેની વ્યથા તમે અત્યારે ગુજરાત મિસ્ટર ગુજરાત ન્યૂઝના માધ્યમથી આ વ્યથા સાંભળી તમે વિચાર કરો કે શું હાલત થઈ હશે જે આવી ઘટના જેમના પરિવારમાં ઘટી હશે ત્યારે આમનું સાંભળવાળું કે તંત્ર ક્યારે જાગશે એક મોટો પ્રશ્ન છે હાજી શું નામ આપનું મારું નામ જત ઉસ્માન અયુબ સર જી ઓસમાણભાઈ કયું ગામ આપનું આપણું નામ સદીરાવાન સર સદીરાવાન જી ઓસમાણભાઈ આ તમારા ગામમાં શું શું સમસ્યા છે અત્યારે અમારા ગામમાં સમસ્યા સાહેબ એ છે પાણીની મોટામાં મોટી અત્યારે સમસ્યા છે ખરાબ પાણી બહુ આવે છે ને 3 કિલોમીટર જેટલું પાણી ભરવા જવું પડશે 3 કિલોમીટર 3 કિલોમીટર સાહેબ જી એના વિશે તમે ક્યાં રજૂઆત કરી રજૂઆત બધી જગ્યાએ કરી છે છતાં કોઈ નિરાકરણ છતાં કોઈ આવતું દાદ કરતો દેતો નથી અમને બીજી સમસ્યા બીજી સમસ્યા રોડની 14-15 કિલોમીટરનું રોડ છે એમાં 4 કિલોમીટર અમારા ગામનું છે એ તો સાવ કાચું છે ને બીજો રોડ છે એ બધો ખરાબ જ છે ડિલિવરી પ્રસંગ હોય કે બધો જે બી કામ હોય તો અમે બહુ તકલીફ થાય છે અને ચોમાસામાં તો બિલકુલ હાલરા એવી પરિસ્થિતિ નથી બહુ પાણી બહુ ખરાબ રોડ છે તમારી શું માંગ છે સરકાર અમારી સરકાર કને એ માંગ છે અમારે રોડ રસ્તાનું કરે ને પાણીનું કરે તો સરકાર કને અમે બધું કરી ચૂક્યા છે કોઈ અમારે એમાં નથી મળે ત્યારે લખનભાઈનો અમે સંપર્ક કરી ને એના થકી અમે આ જાણવા માંગીએ છીએ કે ભાઈ અમારું સમાધાન થાય